મમ્મી તમે કાંઈક બહાર જાતા તો મારા ફોન લેતા જાઓ ને, ખરાબ થઈ ગયો છે, દુકાનમાં રિપેર કરવા માટે નાખવાનું છે, લેતા જાશો તમે? તું હવાની મને એમ કહેશો કે આ ફોન મારો હારો કરાવી દો, આ ચોથી વારનું તે કીધું, તું એક દિવસ ફોન વગરની રહી નથી શકતી, અને હવે તું મને કહીશ ને પાંચમી વાર તો હું ફોન વેચાવીશ. હા હા અહીંયા જ છે, જો હું ફોન દઉં. હા મમ્મી ફોન. કોનો ફોન છે? તમારા જમાઈનો ફોન છે. હાલો. હા, તમારે બધાને કેમ છે? સારું છે ને? હા, અમારે તો બધાને સારું છે હો. હા, હવે ક્યારે આવો છો તમે હવે આ ઘરે? હા હા, મારી તબિયત સારી છે. લ્યો હું આસ્તાને ફોન આપું હો. દીદી તમારો ફોન ફ્રી હોય તો મને 2 મિનિટ માટે દેશો? ના ના, અત્યારે મારો ફોન ફ્રી નથી. હમણાં છે ને 5 મિનિટમાં છે ને મારે એક ઇમ્પોર્ટન્ટ ફોન આવવાનો છે. દીદી મારે 5 મિનિટ માટે જ જોતો, પછી તમને પાછું આપી દઈશ. ભાભી તમે 5 મિનિટનું કહીને પછી ને અડધી કલાક ને કલાક તમે વાત કરશો. હું તમને નહીં દઉં ફોન. ભાઈનો ફોન? હા ભાઈ બોલો. અરે હા હા ભાઈ, કહું તો શું તમને, ભરોસો રાખો, બધું અહીંયા બરાબર જ છે, બધા ખુશ જ છે અહીંયા. હા, ભાભી મમ્મી ને હું બધા ખુશ છે, પપ્પા ખુશ છે. હા લ્યો મૂકું હું હવે. હા 1 મિનિટ હાટુ મને ફોન દીધો હોત તો મારે વાત કરવી જરૂરી હતી. એવી રીતે તમારે શું જરૂરી વાત કરવાની હતી? ઘરમાં બધું બરાબર તો છે, અને ભાઈ ત્યાં ખુશ જ છે, એને સારું જ છે, ત્યાં મેં વાત કરી લીધી ભાઈ હારે. જાઓ હવે. એ સાંભળ તો આસ્તા, તારી ભાભી કેમ કે દેખાતી નથી, ક્યાં ગઈ છે? ભાભી અંબાની સાઈડ ગયા છે, તમે મેળા નહીં. અહીંયા નથી, ક્યાં ગઈ છે? ગેલેરીમાં જોઈ આવું. અહીંયા નથી. वो તો અહીંયા નથી, ક્યાં વહી ગઈ છે? એમ કરું હું આસ્તા પાસે પેલા જાઉં, પછી બધી વાત. તું ક્યાં ગઈ હતી? હું તને કારની પૂછું છું કે આ બગડી ગયેલો મોબાઈલ લઈને તું ક્યાં ગઈ હતી? જવાબ કેમ નથી આપતી? કાંઈક તો બોલ. એને શું પૂછે છે મમ્મી તું? ઈ કાંઈ ને બોલે. ભાઈને આગળ છે ને ફરિયાદ કરી નાખીએ, પછી એને ખબર પડશે. લે હું ફોન કરું છું ભાઈને. સ્પીકરમાં કરું છું, લે છે ને એને ખબર પડે. લે સાંભળ, હું તને એક વાત કહું કે આ વો કારની ક્યાંક ગઈ હતી, અને એને હું પૂછું છું, કાંઈ એની જવાબ નથી કાંઈ દેતી, કાંઈ કહેતી નથી મને. હું હવે હું એને આરે કરું એ તું મને કે. કાંઈ ન કરો મમ્મી, એને મોકલી દો અહીંયા, કેમ કે એને તમે એક મોબાઈલ નો આપી શકો એની તકલીફ શું સમજવાના. અને બેન તું 1 મિનિટ માટે તારો ફોન નો આપી શકે તારી ભાભીને? જવા દો તમે બધા. હવે પાડોશીને કહી દીધું છે, એ કરાવી દેશે સરખો એનો મોબાઈલ. અને અત્યારે એ પાડોશીના મોબાઈલમાંથી જ એને મને ફોન કર્યો હતો. હવે ફોન મૂકો, હવે હું ત્યાં આવીશ ને ત્યારે એને સાથે હું લેતો આવીશ અહીંયા. ઠીક, તો ફરિયાદ કરી છે એમને ભાઈ આગળ અમારી? તું ચૂપ કર. તું તાર ભાભીને એક દિવસ ફોન નથી આપી શકતી? મને એમ કે ઘરમાં એક ફોન છે તો એક દિવસ હાલી જાહે. હું જ ખોટી હતી. જવા દે હવે, ખોટી હું લપ કરવી. લાય બહુ, તારો ફોન છે ને હું દુકાનમાં હારો કરવા મૂકી આવું. હમણાં હું આવું છું.